એક તો સી.આર. પાટીલ સાહેબ પોતાની રીતે નિવેદન આપતા જ નથી. એમને નિવેદન એમની હાઈકમાન્ડમાંથી જે લખાઈને આવે છે આપવાનું થાય છે. સી.આર. પાટીલ એક તો ગુજરાતના મુખ્યમંત્રી બનવાના છે, એ રીતે એમને અભરખા જાગ્યા છે અને ગુજરાત બહારના હોવા છતાં અને 112 જેટલા કેસ હોવા છતાં ગુજરાતનું સુકાન ભારતીય જનતા પાર્ટીએ સોંપ્યું છે. એટલે એમને જે બોલવું હોય તે બોલવાની છૂટ છે. કોંગ્રેસ પાર્ટી બિલકુલ ડેમોક્રેટિક પાર્ટી છે. આઝાદી પહેલાં પણ અને આઝાદી પછી પણ ડેમોક્રેટિક રીતે જ આગળ વધી રહી છે અને એની વિચારધારા મક્કમતાથી આગળ ચાલે છે. ચાહે સત્તા આવે ના આવે પણ એની મક્કમતા છોડતી નથી વિચારધારામાંથી. ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના હાલ જે સુકાની છે એ સુકાની દરરોજ એમના નિવેદનો બદલે છે, દરરોજ. અને આજે એમ કે દીકરા દીકરીની પાર્ટી છે, જમાઈની પાર્ટી છે, ખોઈ ભત્રીજાની પાર્ટી છે. તો તમારી પાર્ટી જેવું ક્યાં છે? આજે અમે બે અને મારા બે 4 જણા જ આખો દેશ ચલાવે છે ને આખી પાર્ટી ચલાવે છે. બોલવાની તાકાત એમનાથી. આજે ભારતીય જનતા પક્ષનો એક પણ નેતા, ભારતીય જનતા પક્ષનો એક પણ મિનિસ્ટર, ભારતીય જનતા પક્ષનો એક પણ ધારાસભ્ય કે ભારતીય જનતા પક્ષનો એક પણ આગેવાન હાઈકમાન્ડ એમનું જે લખીને આપે એનાથી કોઈ વિપરીત પ્રકારનું નિવેદન કરી શકતા નથી કે કોઈ લોકશાહી ત્યાં નથી. મહાભારતના યુદ્ધમાં 5 પાંડવો સાથે બીજા જે યોદ્ધાઓ હતા એ ગણીએ તો 17 જ હતા અને 18માં કૃષ્ણ હતા. એટલે 17 જણા અને કૌરવમાં 156 જ હતા. તો કૌરવ બીજા 56 ગણજો તમે પાત્રો. એટલે એમાં આપણે અત્યારે પડવું નથી. સમયની વાત થશે. ખાનદાની સત્તા વધે, સીટો વધે, એનાથી ખાનદાન ના આવે સાહેબ. તો રાજા રાવણને લંકાની સોના હતી, સોનાની લંકા હતી અને કેટલી વિશાળ સત્તા હતી, પણ ખાનદાની મર્યો તો વધી ના આવી. એટલે એ અપેક્ષા ના રાખતા, એ અપેક્ષાઓ આપણે નહીં રાખીએ. એ તો આમદાની વાળા છે, ખાનદાની વાળા નથી. પણ ખાનદાની વગરના લોકો સામે પણ આપણે ઝઝૂમશું અને ખાનદાની શું કહેવાય એટલે ખબર પાડશે. કોંગ્રેસ દરેક સમાજ, દરેક ધર્મ, દરેક વ્યક્તિ, દરેક નેતા એનું માન સન્માન જાળવીને આગળ વધતી પાર્ટી છે અને એક વિચારધારાથી ચાલતી પાર્ટી છે. કોઈ બે વ્યક્તિઓની પાર્ટી નથી. પાટીલ સાહેબે એ પહેલાં પોતાના ઘરમાં ડોક્યું કરવું જોઈએ અને પછી કોંગ્રેસ પાર્ટી બોલવી. આ સરકારમાં આપણે જોયું છે કે રેગ્યુલર ભરતી થતી નથી. ભરતીમાં પેપરો ફૂટતા હતા અને પેપરો ફૂટવાના કારણે ભરતીઓ બંધ રહેતી હતી. બીજી બાજુ આઉટસોર્સિંગથી ભરતી થાય, ત્રીજી બાજુ કોન્ટ્રાક્ટ પદ્ધતિથી નિવૃત્ત થયેલા અધિકારીઓને નોકરીઓ ચાલુ રાખવામાં આવે. એટલે કોઈની જવાબદારી, વહીવટી જે જવાબદારીઓ છે એમાંથી લોકો છટકતા હોય છે. એના કારણે કબૂતરબાજી, જેમ પાસપોર્ટ ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવીને કબૂતરબાજી ચાલુ થાય એવી કબૂતરબાજી હવે વહીવટીમાં પણ જોવાની શરૂઆત થઈ ગઈ છે અને ખૂબ મોટા પાયે જોવા મળી રહી છે. 182 સીટો કોંગ્રેસને નહીં આવે, ભારતીય જનતા પક્ષને આવે છે. આ તો પાટીલ સાહેબને કોઈકે કહ્યું કે 182 બેઠકો છે અથવા તો 200 બેઠકો પણ બોલે કે 200 બેઠકો અમે લાવીશું. એમને જે બોલવું એ બોલે. કોંગ્રેસ પાર્ટી એમના નિવેદનો પર ચાલતી પાર્ટી નથી કે ભારતીય જનતા પક્ષ શું કરે છે એના પર ચાલતી પાર્ટી નથી. આ સરકાર 156 જેટલી બેઠકો જીતીને અભિમાન અને મદમાં રાચે છે, પરંતુ સાચા અર્થમાં પ્રજાના વિકાસના પ્રશ્નો અને ગુજરાત મોડેલની જે વાતો કરે છે એ પ્રમાણે જે પાયાના સિદ્ધાંતો અને પાયાની વાતો છે, પાયાના કામો છે, પાયાનો વિકાસ છે, એનાથી લોકો વંચિત ન રહી જાય એના માટે અમે સતત પ્રયત્ન કરવાના છીએ. ખેડૂતોની ડબલ આવક કરવાની હતી, એ વાતો કરી, પરંતુ ખેડૂતોની અડધી આવક પણ બચી નથી અને બરબાદ થઈ રહ્યો છે. પેપરો સાસવારે ફૂટતા હતા, ભરતી થઈ શકી નથી, બેકારોની સંખ્યા વધી છે. ભણેલા ગણેલા લોકો આજે રાજ્ય છોડીને મજૂરી કરવા માટે, કોઈ નોકરી કે દેશની આબરૂ વધારવા માટે નહીં પણ મજૂરી કરવા માટે પરદેશ જઈ રહ્યા છે. ગુજરાતની હાલાત બેહાલ બની રહી છે. વારંવાર સાંભળવા મળે છે કે કોંગ્રેસ તૂટી રહી છે, કોંગ્રેસમાંથી જાય છે, અમુક ધારાસભ્ય સંપર્કમાં છે. એ વાત ચોક્કસ આપણને ઘરે ઉતરેવી છે, પણ આપણે જાણ્યું છે 2 દિવસ રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા જ્યારે નીતિનભાઈ પટેલ સાહેબ ઇન્ટરવ્યુ આપ્યું ત્યારે કહ્યું કે કોંગ્રેસમાંથી ક્રોસ વોટિંગ થવાનું છે. હવે ભારતીય જનતા પક્ષના ટોચના નેતાઓ જ્યારે આ વાત કરતા હોય ત્યારે ચોક્કસ માની શકાય કે ભારતીય જનતા પક્ષના ટોચના નેતાઓને આવી જવાબદારી પણ સોંપવામાં આવી હોય છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સાહેબને તો ફક્ત ભારતીય જનતા પક્ષે આવા દાવા કરવા માટે જ રાખ્યા એવું લાગે છે. અત્યારે એવો કોઈ માહોલ નથી અને ભારતીય જનતા પક્ષની તરફ એવું કોઈ આકર્ષણ નથી અને ગુજરાતમાં શું પરિસ્થિતિ સર્જાઈ છે એનાથી કોંગ્રેસના તમામ વરિષ્ઠ આગેવાનો અને ધારાસભ્યો બરાબર માહિતગાર છે. આજે ગુજરાત રહી નથી. ગાંધી અને સરદારનું ગુજરાત, શાંતિમય ગુજરાત આજે અશાંતમય બની ગયું છે. એની સામે અમે લડીએ છીએ અને એ રીતે આગળ વધીએ છીએ. પાટીલ સાહેબ શું બોલ્યા અને પાટીલજી શું બોલવાના છે એને અમે ધ્યાનમાં પણ લેતા નથી ને અમારું એક પણ કાર્યકર એમની વાત સાંભળતો પણ. સી.આર. પાટીલ સાહેબ જેવા યશસ્વી, મૃદુ સ્વભાવના
આગેવાન જ્યારે સંગઠનમાં ગુજરાતમાં ચૂંટણીમાં 156 જેટલી બેઠકો જીતીને જ્યારે ભાજપનું શાસન બનાવ્યું હોય ત્યારે એવા નેતાની આગેવાનીમાં કામગીરી કરવી પણ મને પસંદ છે. એટલા માટે આજે જોડાયો છું. ગુજરાતના પનોતા પુત્ર, ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ગુજરાત જેમને સાથ આપી રહ્યા છે અને સમગ્ર દેશમાં ગૃહ ખાતું સંભાળે છે, સહકાર ખાતું સંભાળે છે એવા અમિતભાઈ શાહનું ગુજરાત, અને હવે તો સવાઈ ગુજરાતી એવા CR પાટીલ સાહેબનું આ ગુજરાત, એ ગુજરાતના ભાજપમાં, ભારતીય જનતા પાર્ટીમાં આજે મેં પ્રવેશ પ્રાપ્ત કર્યો છે. મારી જાતને હું ધન્યતા અનુભવું છું. વિશ્વગુરુ બનવા નીકળેલા, વિશ્વ નેતા બનવા નીકળેલા નરેન્દ્રભાઈ મોદીએ ભારત દેશને રામમય અને શાંતિમય બનાવીને સમગ્ર વિશ્વમાં શાંતિનો દેશ અને વિશ્વગુરુ દેશ એવું જયારે વાતાવરણ ઉભું કર્યું છે ત્યારે, અને એવા સમયે સમગ્ર દેશની જનતા, કરોડો જનતા જય શ્રી રામના નારા સાથે ગલીએ ગલીએ, ગામે ગામ, શહેર શહેર, તમામ જગ્યાએ જ્યાં જુઓ તો જય શ્રી રામના નારા અને ફોટા સાથે જયારે નીકળી હોય ત્યારે હું મારી જાતને રોકી ના શક્યો અને ભારતીય જનતા પક્ષમાં પ્રવેશ કરવા માટે પ્રલોભન થયું. કોરોનાનું વેક્સિનનું સંશોધન કરીને કોઈ પણ જાતના પક્ષપાત વગર ગુજરાત કે ભારત દેશના તમામ નાગરિકને વેક્સિનેશન થાય અને કોરોનામાંથી બચે એવું સુંદર કામગીરી જ્યારે નરેન્દ્રભાઈ મોદીની સરકાર અને ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે કરી ત્યારે હું મારી જાતને રોકી શક્યો નહીં અને આજે ભારતીય જનતા પક્ષમાં પ્રવેશ કર્યો છે. તમામની ચિંતા કરી છે, ગરીબની કરી છે, મધ્યમ વર્ગની કરી છે, અમીરોની કરી છે, તમામની કરી છે. તમામ લોકો સુખ, શાંતિ અને સમૃદ્ધિમય જીવન પોતાનું ગુજરાતમાં અને દેશમાં ગુજારી શકે એવી કામગીરી આ શાસનમાં થઈ છે. અંતિમ પગલું તો રાજકારણમાં એ છે કે જ્યાં ભલાઈ થતી હોય ત્યાં લોકોએ કામ કરવું. જે પક્ષ 24 કલાક સુધી કામ કરીને આજે વડાપ્રધાનથી માંડીને સામાન્યમાં સામાન્ય કાર્યકર સુધીના લોકો દેશની જનતાના વિકાસ માટે, દેશના લોકોના પ્રશ્નોના નિકાલ માટે, ગરીબોના વિકાસ માટે, કોઈ ભૂખ્યું ન રહે, કોઈ જન ભારતનું ભૂખ્યું ન રહે એવી અનેકવિધ યોજનાઓ લાવીને જ્યારે કામગીરી કરી રહી છે ત્યારે હું ચોક્કસ ભાજપમાં પ્રવેશ કર્યો છે, ભટકે સાથ કર્યો છે અને હવે જે કામ કરવાનું થશે હું કરીશ. ભારતીય જનતા પક્ષે એના એજન્ડામાં જેટલા મુદ્દાઓ મૂક્યા હતા એ તમામ મુદ્દાઓનો નિકાલ એમને નરેન્દ્રભાઈ મોદી સાહેબની આગેવાનીમાં કર્યો છે. એટલે એ પાર્ટી કે જે એજન્ડામાં મુદ્દા મૂકે એ મુદ્દા પ્રમાણે કામ કરે એવી પાર્ટીમાં આપણે જોડાવું જ જોઈએ અને એના ઓથા નીચે આપ બધાને મારી સાથે જોડ્યા છે. ચોક્કસ 24 કલાક રાત દિન કામ કરીને તમે બધાએ જે મારામાં આશા મૂકી છે એ પૂર્ણ કરીશ. કોંગ્રેસ પાર્ટીમાં કેટલાક નેતાઓ એને મારી વાતને સમજી ન શક્યા. હું જે કામગીરી કરી રહ્યો હતો એ કામગીરી પ્રજા ચોક્કસ સમજતી હતી. પ્રજાએ ચોક્કસ મને સાથ સહકાર આપ્યો છે. ચાહે હું ગાંધીનગર લડ્યો હોઉં, ચાહે હું વિજાપુર લડું, કે ચાહે સંસદ લડ્યો હોય, કે ચાહે હું જિલ્લા પંચાયત મહેસાણા લડ્યો હોઉં, તમામ ક્ષેત્રોમાં પ્રજા હંમેશા મારી સાથે રહી હતી, કારણ કે પ્રજા મારા કામથી વાકેફ હતી અને મારા કામ સાથે સંકળાયેલી રહી છે. આ બધું જ કોંગ્રેસના નેતાઓ સમજતા હોવા છતાં મારો જે પ્રકારે જોઈએ એવો ઉપયોગ નથી થયો. હું ચોક્કસપણે સ્વીકારું છું. કોંગ્રેસ પક્ષમાં હતો તો કોંગ્રેસ પક્ષને માધ્યમ તરીકે સ્વીકારીને મારી વ્યક્તિગત જે નિર્ણયો કે વ્યક્તિગત જે નીતિઓ હતી એ બાજુએ મૂકીને પણ પક્ષના નિવેદનો મુજબ કામગીરી કરતો રહ્યો હતો. પરંતુ હવે એ પ્રમાણે કામગીરી કરવું અઘરું હતું એટલે મેં છોડી દીધું છે. હાલ જે નેતાઓ કોંગ્રેસ પાર્ટી ચલાવી રહ્યા છે એની સાથે મારે કોઈ વ્યક્તિગત દુશ્મનાવટ નથી, પરંતુ હાલની ગુજરાતના નેતાઓ જે સમગ્ર વિશ્વમાં ઉભરી રહ્યા છે અને દેશમાં ગુજરાત આજે સંચાલન કરી રહ્યું છે ત્યારે જેમ ગાંધી અને સરદારની સાથે સમગ્ર દેશ અને વિશ્વ જોડાયો હતો એમ જ્યારે તમામ પ્રવાહો આજે ગુજરાતના નેતૃત્વને સ્વીકારવા જઈ રહ્યા છે ત્યારે આપણે ગુજરાતના આગેવાન તરીકે વિઘ્નરૂપ ત્યાં પણ બનવા નહોતો માગતો અને અહીંયા પણ બનવા નથી માગતો. સાથે રહીને, હંમેશા સાથે રહીને જ રાજકારણના પ્રવાહો સાથે રહીને જ ગુજરાતની પ્રજા સાથે રહીને હંમેશા મેં મારું રાજકારણ ચલાવ્યું છે.